મિત્રો સ્વાગત છે મારા નવા વિડીયોમાં ને મિત્રો આજે આપણે આવ્યા છીએ ખૂબ જ સુંદર સુરસાગર તળાવ પર। તો મિત્રો આજે આપણે જોઈશું સંપૂર્ણ સુરસાગર તળાવ, તો વિડીયોમાં જોડાયેલા રહેજો। તો મિત્રો સ્વાગત છે મારા નવા વિડીયોમાં અને મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો 120 ફૂટ સોનાથી જડિત ખૂબ જ ભવ્ય અને સુંદર શિવજીની પ્રતિમા। તો મિત્રો વિડીયોમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। તો મિત્રો સામે તમે જોઈ શકો છો ન્યાય મંદિર ને મિત્રો આપણે હવે સુરસાગર તળાવ પર આવી ગયા છીએ ને મિત્રો તમે સાઈડમાં જોઈ શકો છો અહીંયા છે શ્રી ન્યાય હનુમાનજી મહારાજનું મંદિર ને મિત્રો આ છે મુખ્ય પ્રવેશ દ્વાર સુરસાગરનો ને તમે જોઈ શકો છો મિત્રો ખૂબ જ સુંદર જે દ્રશ્ય છે તે અહીંયા આપણને જોવા મળે છે। મિત્રો આપણને અહીંયા જોઈ શકો છો ખૂબ જ સરસ લોન પણ જોવા મળી રહી છે। મિત્રો અત્યારે 5 કે 6 વાગ્યા છે અને મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો ખૂબ ઘણી માત્રામાં અહીંયા લોકો આવી રહ્યા છે અને મિત્રો મારી સાથે છે અમિતભાઈ। થોડું અંધારું થઈ ગયું છે એટલે વિડીયોમાં ક્લિયરિટી થોડી ઓછી દેખાતી હશે। તો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર દ્રશ્ય સાંજના સમયે ઢળતા સૂરજનો। મિત્રો રાત્રિના સમયના જે લાઇટિંગના સુંદર દ્રશ્યો છે એ મિત્રો ખૂબ જ જોવાલાયક હોય છે અને આપણા વિડીયોમાં આગળ તમને જોવા મળશે, તો વિડીયોમાં જોડાયેલા રહેજો છેલ્લે સુધી। અત્યારે તમે જોઈ રહ્યા છો સાંજના સમયના સુંદર દ્રશ્યો। અહીંયા તમે જોઈ શકો છો ચાલવા માટે ખૂબ જ સુંદર ટ્રેક બનાવવામાં આવ્યો છે અને મિત્રો ઘણા લોકો અહીંયા ચાલવા પણ આવતા હોય છે અને સાથે સાથે ભગવાન શિવના દર્શન કરી અને ધન્ય થતા હોય છે। મિત્રો સુરસાગરના કાંઠે ખૂબ જ સુંદર મંદિરો પણ આવેલા છે। આજના સમયે બેસવાની અહીંયા ખૂબ જ આનંદ આવતો હોય છે, કારણ કે તમે સામે જોઈ રહ્યા છો અહીંયા દર્શન થઈ રહ્યા છે ભોળાનાથ મહાદેવજીના અને મિત્રો સાઈડમાંથી આવી રહી છે ખૂબ જ ઠંડી અને સરસ હવા। તમે જોઈ શકો છો સુરસાગર તળાવ પૂરું પાણીથી છલોછલ ભરેલું છે ને મિત્રો ખાસ કરીને સુરસાગર તળાવના કાંઠે ખૂબ જ સુંદર મંદિર પણ આવેલા છે। આપણે તમે જોઈ રહ્યા છો સાંજના સમયે ખૂબ જ સુંદર દ્રશ્યો આપણને અહીંયા જોવા મળી રહ્યા છે। મિત્રો આ સાઈડ તમે જોઈ રહ્યા છો સૂરજ ઢળતો હોય તેવો સુંદર દ્રશ્ય અને સંપૂર્ણ સુરસાગર। તો ખાસ કરીને મિત્રો રાત્રિના સમયે જે સુવર્ણ જડિત શિવજીની પ્રતિમાના જે દ્રશ્યો છે એ આપણે હજી જોવાના બાકી છે। તો મિત્રો તે ખૂબ જ સુંદર અને ભવ્ય લાગે છે। તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો મિત્રો। તો મિત્રો સુરસાગર તળાવ ક્યાં આવેલું છે એ વાત કરીએ તો મિત્રો વડોદરા શહેરની મધ્યમાં આવેલું આ તળાવ ખૂબ જ સુંદર અને ભવ્ય દેખાય છે। અને મિત્રો જો તમે વડોદરા આવ્યા હોય તો મિત્રો અહીંયા તમે આવી શકો છો। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર લીલાછમ વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે અને એ સુંદરતામાં ખૂબ જ મિત્રો વધારો કરી રહ્યા છે।
અને મિત્રો ખાસ કરીને મહાશિવરાત્રિએ અહીંયા મહા આરતીનું આયોજન પણ કરવામાં આવે છે મિત્રો, એ પણ ખૂબ જ સુંદર અને ભવ્ય હોય છે। તો મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર અહીંયા નાના નાના છોડ પણ ફૂલોના વાવવામાં આવ્યા છે। ને મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો સુરસાગરનો સંપૂર્ણ વ્યૂ સાંજના સમયનો। તો મિત્રો હવે આપણે જોઈશું રાત્રિના સમયના ખૂબ જ સુંદર લાઇટિંગના સુરસાગરના દ્રશ્યો। તો મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર જે અહીંયા લેમ્પ રાખવામાં આવ્યા છે, એટલે કે લાઇટો રાખવામાં આવી છે, એ ખૂબ જ સુંદર લાગે છે અને સુંદરતામાં વધારો કરે છે।